બનાસ ડેરીના કાર્યક્રમમાં કૃષિ મંત્રીના વિરોધી પર વાર. જીતુ વાઘાણીએ નામ લીધા વગર કોંગ્રેસ ઉપર કર્યા પ્રહાર. પહેલા પશુપાલકોને ઢોર જેવા કહેતા, પહેલા ખેડૂતોને ઢેફા સાથે સરખાવવામાં આવતા. નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો અને પશુપાલકોને સન્માન અપાવ્યું તેવી વાત કરી વાઘાણીએ. માનનીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી નહોતા, દેશના વડાપ્રધાન નહોતા. એ વખતે પશુપાલકોને ઢોર જેવા કહેતા હતા, કાં તો ઢોર હારે કામ કરે છે, સાલો ઢોર જેવો છે. સમજાય છે ને મારી ભાષા? કહેતા હતા કે નતા કહેતા? ખેતીમાં કામ કરે ને એ કિસાનને ઢેફા જેવો. આ શબ્દ પ્રયોગો તમે મેં સાંભળ્યા છે મિત્રો. એમાંથી એક નવી ગુડવિલ, નવી ઇજ્જત અને સન્માન આપવાનું કામ એ મિત્રો પશુપાલક તરીકે આપણે ઓળખાણા અને કિસાન તરીકે ઓળખાણા. આજે ઊભા થઈને આપણે કહીએ તમે વ્યવસાય શું કરો છો, આપણે કહીએ છીએ કે હું પશુપાલક છું. આ ગૌરવ આપવાનું કામ એ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. તો જીતુભાઈ વાઘાણી જેમણે ખેડૂતો અંગે વાત કરી, તેમણે કહ્યું કે પહેલા ખેડૂતોને પશુઓની સાથે સરખાવવામાં આવતા હતા. થઈ ગયું. હું મારી વાતને લગભગ 10 મિનિટમાં પૂરું કરવા માગું છું. તમારા બધાનો આભાર કે આપણા મહેમાનોના માનમાં તમે પ્રેમપૂર્વક અહીંયા આગળ બેઠા, એના માટે તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. આજે જેમણે આપણી બનાસ ડેરીને લગભગ 250 કરોડ રૂપિયા જ્યાં ખાતે આલ્યા અને અહીંયા આપણા બધાની વચ્ચે આપણી સાથે સહભાગી થઈ અને આપણા બધાની વચ્ચે અહીંયા આવ્યા છે. તમને જ્યાં ખાતામાં સમજતા હશો ને, જે વળતા એના હપ્તા ના ભરવા પડે, લોન ચૂકવવી ના પડે, એને આપણે બધા પેલું કરીએ છીએ. તો એ આપણને 5 પ્લાન્ટ એમણે આપણી સાથે ભરોસો રાખીને આપણને આપ્યો અને એ મહેમાન અહીંયા આવ્યા છે એના ચેરમેન પોતે. તો એમનું નામ છે તોશીહિરો સુઝુકી. તોશીહિરો ભાઈ કહીએ ને આપણે, તો તોશીહિરો સુઝુકી એ સુઝુકીના ચેરમેન છે. આપણા પૂરા વર્લ્ડની જે સૌથી મોટી ઓટોમોબાઈલની જે કંપનીઓ છે પૂરા વર્લ્ડની, એમાં એક સુઝુકી છે. અને આપણે ત્યાં ઘણા બધા મોડલ અત્યારે સુઝુકી કંપનીના આપણે ત્યાં વાપરતા હોઈએ છીએ. આપણે સુઝુકી કારમાં પણ બધા ફરતા હોઈએ છીએ. સ્વિફ્ટ અને બાકી બધા સ્વિફ્ટ તો ઘણી જગ્યાએ સ્વિફ્ટ મોડલ આપણે બધે ત્યાં અહીંયા વપરાતું હોય છે. સ્વિફ્ટ હોય છે ને એ એમની છે. આ બધે એના માલિક જે કહેવાય ને એ આર્યાઈ છે. ને એ આજે પ્રત્યક્ષ રીતે આપણા બધાની વચ્ચે મારા મહેમાન નહીં, એ બનાસના મહેમાન બનીને આવ્યા છે. એટલે 2 હાથથી તાળીઓ પાડીને સ્વાગત કરો ફોર સુઝુકી, તોશીહિરો સુઝુકીજી કે. સાથે હમણાં જેમણે સહજતાથી આપણને વાત કરી મંત્રીશ્રીએ, એક કૃષિ મંત્રી તરીકે, પશુપાલન મંત્રી તરીકે, સહકાર મંત્રી તરીકે આપણા બધા માટે બનાસ પ્રત્યે અને બનાસવાસીઓ પ્રત્યે અને ઉત્તર ગુજરાતની ધરતી માટે ખૂબ પ્રેમ ભાવ એમને છે. એવા આપણા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી આવ્યા છે. એમને પણ આપણે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. એમણે આજે એક જાહેરાત પણ કરી કે પશુપાલક બહેનો માટે 20 લાખ રૂપિયા સુધીની વ્યાજ વગરની એક નવી યોજના મૂકવા માટેનું ગ્રામ વિકાસ વિભાગ માટેનો જે વિચાર કર્યો છે એ માટે પણ હું એમનો આભાર માનીશ. અને રાજ્યમાં જ્યાં અમલમાં તમે કઈ રીતે મૂકો એ પ્રમાણે પણ અમે બનાસ ડેરી અને બનાસના પશુપાલકો ભેગા થઈને આ કામને માથે લઈને કામ કરશું. માન્ય મંત્રીશ્રી, આપનો આભાર માનીશ. યંગ અને ડાયનેમિક મંત્રી, આપણી ધરતીના સંતાન માન્ય શ્રી મંત્રી પ્રવીણભાઈ માળીજી, એમને પણ આપણે આવકારીએ. આપણા વસનાજી પુરોહિત, વસંતભાઈ પુરોહિત, અને એટલા સરસ આમ બોલતા હતા હાકોટા કરીને તે આપણને મજા પડતી હતી. માન્ય વસંતભાઈનો પણ આભાર. વસંતભાઈ, પાણીની તમે ચિંતા કરતા હતા, પાણી આવી જશે હો, ચિંતા ના કરશો. આવતા જૂન જુલાઈ સુધીમાં તળાવો ભરવાનું કામ ચાલુ થઈ જશે અને થરાદ ભેગા તમને પણ આગળ પહોંચાડીને અહીંયા પણ મદદ કરશું અમે બેઠા. સ્પેશિયલ 2 મહેમાનો આપણા બધાની વચ્ચે આવ્યા છે. એક છે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આપણા ચેરમેન, આપણા પડોશી ડેરી બેંકના ડેરીના ચેરમેન માન્ય અશોકભાઈ ચૌધરી, એમને પણ આપણે આવકારીએ. સાથે NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એના ચેરમેન, અને એમણે સુઝુકી, NDDB અને બનાસ
આ ત્રણેયને ભેગા રહીને આપણને ટેકનિકલ માર્ગદર્શનથી કરીને બધા